રાજા આપણા જે બીજા પહેલા કુંવર હતા એમની બાજુમાં બીજા કુંવર આવીને કોણ ઉભા રહ્યા છે? શું તમે જાણો છો? અરે પ્રધાનજી, એ તો મને ખબર જ છે. પ્રધાનજી, ગોરજી મહારાજને જો બોલાવો, આપણે નામકરણ ન કરવાનું. અરે આજે પરદોન બોલાવે ગોરજી આવજો રે, આજે પરદોન બોલાવે ગોરજી આવજો રે, આવજો રાજાને દરબાર, પરદોન બોલાવે ગોરજી આવજો રે, આવજો રાજાને દરબાર, પરદોન બોલાવે ગોરજી આવજો રે, આજે પરદોન નામ બોલાવ્યા ગોરદેવ આવ્યા રે, આજે પરદોન નામ બોલાવ્યા ગોરદેવ આવ્યા રે, આવ્યા રાજાને દરબાર, પરદોન નામ બોલાવ્યા ગોરદેવ આવ્યા રે, આવ્યા રાજાને દરબાર, પરદોન નામ બોલાવ્યા ગોરદેવ આવ્યા રે. અરે ગોરજી મહારાજ, તમને હમણાં મહારાજા બોલાવે છે. અરે મહારાજાને મારા અભિનંદન છે. અભિનંદન છે ગોરજી મહારાજ. મહારાજ અમને શા માટે બોલાવ્યા? અરે ગોરજી મહારાજ, કુંવરનું નામકરણ કરવાનું છે. જેવી તમારી આજ્ઞા. આજે ગોરજી જુએ રે કુંવરની જન્મ કુંડારી, આજે ગોરજી જુએ રે કુંવરની જન્મ કુંડારી, આજે કવે તૈન ચાર પન્નો પહેર્યો રે, આજે કવે તૈન ચાર પન્નો પહેર્યો રે, આજે પેલા રે યુગનો રે પન્નો પહેર્યો રે, આજે પેલા રે યુગનો રે પન્નો પહેર્યો રે, આજે બીજા 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 રે યુગનો રે પન્નો પહેર્યો રે, આવ્યો કુંવારો નાનો, બીજા રે યુગનો રે પન્નો પહેર્યો રે, આવ્યો કુંવારો નાનો, બીજા રે યુગનો રે પન્નો પહેર્યો રે, આવ્યો રામદેવાનો, બીજા રે યુગનો રે પન્નો પહેર્યો રે, આવ્યો રામદેવાનો, બીજા રે યુગનો રે પન્નો પહેર્યો રે. અરે પ્રધાનજી, અરે જી ગોરજી મહારાજ. મહારાજને કહો રામદેવજી નામ આવે છે. અરે મહારાજા રામદેવજી નામ આવે છે. પ્રધાનજી, રામદેવજી મહારાજ બહુ સારું સારું નામ આવે છે. ગોરજી મહારાજને દક્ષિણા આપો. લ ગોરજી મહારાજ. પ્રધાનજી, કોરાનું પારનું બોધો. જય હો.
અરે પિતાશ્રી, અમે બાગમાં રમવા જવા માંગીએ છીએ. અરે કુંવરો, બાગમાં રમવા જાઓ પણ વેરા થતા સોજે પાછા ઘરે આવજો. જેવી આજ્ઞા તમારી. હરે આજે રોમન ચાલિયા બહાદુરી મોય રામ દેવરી રમદ બંદે ચાલિયા રે ચાલિયા બહાદુરી મોય રામ દેવરી રમદ બંદે ચાલિયા રે. અરે ભાઈ, ઘોડીલો લઈને ગયા, તમે જોયા એમ નહીં? હા ભાઈ, જોયા. તો મારે પણ એક ઘોડીલો લેવો છે. ચલો આપણે રાજમાં જઈને પિતાશ્રીની વાત કરીએ. હા ચાલો. હરે આજ રામ દેવ વીર દેવ બંને ચાલિયા રે આજે રામ દેવ વીર દેવ બંને ચાલિયા રે ચાલિયા મહેલોની મોય રામ દેવ વીર દેવ બંને ચાલિયા રે ચાલિયા મહેલોની મોય રામ દેવ વીર દેવ બંને ચાલિયા રે. શું કરીએ કે શું કરીએ કે દેખાય પણ કારું પડી ગયું એટલે બંધ ચાલી ને તો અમારે રેકોર્ડિંગ થઈ. તમે પેલા મને ગોડીલા મંગાવી લો, પછી હું દૂધરા પીશ. પેલા દૂધ પી લો, પછી ગોડીલા મંગાવી આલો. અરે ના માતાજી, પેલા ગોડીલા પછી દૂધરા. પેલા દૂધ પછી ગોડીલા. ના, પેલા ગોડીલા પછી દૂધરા. અટ છોડી દો, ગોડીલા લઈ આપીશ. પેલા દૂધ પી લો. અરે પેલા ગોડીલા. મામન ગોડલિયો મંગવાઈ દે, અરે ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે, અરે ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે, અરે ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે, અરે ગોડે કરીને રમવા જાઓ, ગોડે કરીને રમવા જાઓ, ગોડલિયો મંગવાઈ દે, ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે, અરે ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે, અરે ગોડે કરીને ઘૂમવું મારે, ગોડે કરીને ઘૂમવું મારે, ચટકાવું યસવાર, ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે, અરે ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે, અરે ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે, અરે ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે. આજે દેવી દાસી બોલાવે પરધન આવજો રે, આજે દેવી દાસી બોલાવે પરધન આવજો રે, આવજો રાજને દરબાર, દેવી દાસી બોલાવે પરધન આવજો રે, આજે દેવી દાસી ના બોલાયા પરધન આવ્યા રે, આવ્યા રાજાને દરબાર, દાસી ના બોલાયા પરધન આવ્યા રે. અરે દેવીદાસી, અમને બોલાવવાનું કારણ? પ્રધાનજી, તમને બોલાવવાનું એક જ કારણ, આપણા રામદેવ ઘોડીલો માગે છે. પેલા ઘોડીલો લઈ આપો, પછી દૂધરા પીવું. હા, મહારાજાને બોલાવી લો. મહારાજાને બોલાવો. અરે આજે પરત અરે આજે પરદોન બોલાવે રાજન આવજો રે, આજે આજે પરદોન બોલાવે રાજન આવજો રે, આવજો રાજને
આવજો રાજને દરબાર ભગવાન બોલાવે રાજન આવજો રે આજે ભરતોન બોલાવે રાજન આવ્યા રે. પ્રધાનજી અમને શા માટે બોલાયા? અરે મહારાજા, આપણા બે કુંવરોએ હટ પકડી છે અને આપણા સતી દૂધ પાતા હતા તે પહેલા એમ કહે છે કે મને ઘોડીલો લઈ આવો, પછી દૂધરા. અરે કુંવરો દૂધ પી લો. અરે ના પિતાશ્રી, અમારે પેલા ઘોડીલા જોઈએ પછી દૂધલા. અરે પ્રધાનજી, જી મહારાજા. આ કુંવરો હાથ પકડી છે તો નહીં માને, માટે દરજીને બોલાવો. અરે આજે પરદોન બોલાવે દરજી આવજો રે. આજે પરદોન બોલાવે દરજી આવજો રે આવજો રાજને દરબાર પરદોન બોલાવે દરજી આવજો રે હે પરધન ના તેરા આયા દરજી મારા, પરધન ના તેરા આયા. અરે પરધન ના તેરા આયા દરજી મારા, પરધન ના તેરા આયા રે. સુરે સુરે કોમ મારા પડિયા રે પરધનજી મારા, સુરે સુરે કોમ મારા પડિયા રે. સુરે સુરે કોમ મારા પડિયા રે પરધનજી મારા, સિરે સિરે કોમ મારા પડિયા રે. પરધન ના તેરા આયા દરજી મારા, પરધન ના તેરા આયા રે. પ્રધાનજી અમને શા માટે બોલાયા? તમારા ખાવા બોલાયા છે. જો કડું જમવાનું છે. ખાવા એક જમણવાળો ચાપડો જો ખાલી સાબુ ખાવા. આ તો પછી પણ વાર લાગશે થોડી. અરે દરજી, તમને અમારા મહારાજા બોલાવે છે. અરે મહારાજને અમને ઘણી ખંભા. ઘણી ખમ્મા દરજી. દરજી, અમારા કુંવરોએ દૂધ પીતા નથી, ઘોડીલાની હટ પકડી છે, તે સારામાં સારો ઘોડીલો સીવી આપો. સારું મહારાજા. પ્રધાનજી, લો આ કાપડ, લીલા રંગનું કાપડ છે અને સારામાં સારો ઘોડીલો સીવો. કોનાના તારથી ઢીલો છે. કોઈ ભૂલ ના થાય. કશું બી થાય ભૂલ થઈ જાય નિકાલ કરો. લે, કરવાનું નહીં, જો. અરે આજે રામદેવનો ઘોડીલો સીવાનો છે, માટે મારે દરજીને બોલાવવી પડશે. અરે આજે દરજી બોલાવે દરજીને આવજો રે. આજે દરજી બોલાવે દરજીને આવજો રે આવજો દુકાનની મોય, દરજી બોલાવે દરજીને આવજો રે. આવજો દુકાનની મોય દરજી બોલાવે દરજીને આવજો રે अभी तो माहौल ही बनाना है. રાજીવ રાજીવ हाँ मारू अडाला जा હમણાં બોલાવાનો હું કોમ પડ્યો. દરજે તો જો આ 2 વાર હું દીવી એનો છૂટો મિલ દીધો ત્યાં તો નાવાનો લટકો કરશે. તમે તેડવા નતા આવતા. પણ તમારો લટકો જોઈ નતા તેરવા આવતા. આખા નતું આવડતું. દરજે મારે છે મારી ગયું લ્યો. મારા પેન્ટ વાળા પૈણવું તો આ ધોતિયા વાળો માન ગમતો નહીં. મારા પેન્ટ વાળા પૈણવું તો આ ધોતિયા વાળો ગમતો નથી.
નથી આવો શું કરાયો ધોતિયાવાળો ગમતો નથી આ એમની રાહ કાઢવા પણ મારી છોકરો પાડ લાગી આ 2 વર્ષથી બે હારી મેલો તો રોકી નાખ્યો હોત મને આ મો મને ચોથી મળ્યો છે એક બુટિયું એની હાલ તો નહીં ના કરતી મને બીજો મળ્યો હોય તો સારું હતું અને આ બધું શોથી લાવ્યો તો આ તો હું મજૂરી કરીને લાવી છું એ મજૂરી કરવા જતો તો એ તો કોમો જતી હતી અને આ બહુ કોણ છે તને છોકરો છે મારું બાબુલાલ કોઈ કહેતા નહીં બા આ છોકરો તો ખબર જ નહીં લે આ છોકરો તો મને ખબર જ નહીં તો એ તેરવાના આવતા એટલે તમને ખબર નહીં ઓહો આ ડોહો છે હજી એવો ખબર નહીં કે ડોહો છે કે કોણ છે હા પોતા તમે એ મારા ઠકરાન માર પૈનવો તો આ દરજીનો મન ગમતો નહીં એ મારા ઠકરાના પૈને માર રેવું તો આ દરજીનો બાલ ગમતો નથી આપણા જો દરજી રકા કોણ છે પકડજી ભાઈ પકડ આયા પકડ એવું ના જોવું જ છે તમે કોણ છો એ ઓહો હો તમે તો મસ્ત લાગો છો મમ્મી યાર ડેડી છે તાર હું સમજી છે દોરા ધબ બાલ થઈ જશે મેદી બેદી ના ખાઓ બાલ ના ખાઈએ એ ડેડી ઓળખો છો મને તને તો ઓળખતું તેમ જ છે હું તને મારો છોકરો કહું મોહમ્મદ ઘેર આવો તને ઓળખો ને મોમાના ઘેર રહી રહીને તો ખાગા લે દરજન રાજા અજમેરના કુંવરનું હા ભાઈ ગોરો શીબા માટે હા તો આપણે એમના માટે ગોરો શીબવાનો છે તો તમે મારા માટે ગોરો શીબવા માટે તૈયાર છો ને તૈયાર તો શું પેલા કાપડ બતાવો કાપડ તો હારું અને મારો કબજો સીવી નાખો લે સીવી નાખો આટલો બધો લુગડો પહેર્યો છું તો એ હજી તો કબજો શીબવાની વાતો કરે છે અરે ઓનો કબજો ના સિવાય સીવવો જ પડશે ના સિવાય ડેડી હવે મારે શર્ટ સીવવું પડશે તું એ શું તૈયાર હોય છે મસ્ત કાપડ તો હું વાત આપણે તો કરો પૈસા જ ગણવાના હોય પૈસા ના ગણવાનો હોય શર્ટ જ પહેરવાનો નવા નવા તમારે શીખવો છે કે નહીં શીખવો નહીં શીખવું શીખવો છે કે નહીં શીખવો અરે નહીં શીખવું શીખવો છે કે નહીં શીખવો નહીં શીખવું હજુ કહું છું પ્રેમથી કહું છું શીખવો છે કે નહીં શીખવો અમારે જે મારશે કહું શીખવો છે કે નહીં શીખવો અરે નથી શીખવો બરોબર હા બે મારા શીખવો છે કે નથી શીખવો હા પૈસા સીવી દઈએ છે હું મારે નહીં હા એ રોટલા કરવા મારી ફરજે મારું નોમ લખી બેન દરજે લો શું મારે મારું નામ તો બીજું હતું બદલી કાઢી દો એટલા ભાઈ નવ પાડી નવું પાડ્યું અરે બુસકટ સીબો ના સીબો મારી મરજે મારું નામ મગન લાલ દરજે નિશાર જવું ના જવું મારી મરજી મારું નામ બાબુલાલ દરજી ઓળો કબજો ના બુસકટ સીબો જ પડશે શીવો જ પડે કે નહીં શિયાળે તમે પા જતા રહેશી બે અઠેલો છે પાછો સારું બેહી દો તાર હેડો આગો આવો થોડો આયો ઘણા તારે હાથમાં આવ્યો આવું જ બરાબર
લોગો સીવવાનું છે તો ઠીક લોગો બાની ફેશન છે હતા ચલો તું આવી જાય તારે તૈયાર કરી આપું આ કેવું આવ્યો છે ડેડી એડી શું બોલવાનું આવ્યું છે અંગ્રેજી ભાષા બાપુ 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 ને આવડતું બોલતો પછી ફરી જ નહીં ડેડી ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મોકલ્યો તમે હોય લોકોનો રૂઘરો જ છીવ્યા કરો આમાં લુગડોમાં મજા છે ભાઈ હા અરે આજ અરે અડતા વાલનો રે હું તો કબજો સેવો અરે અરધા વાલનો રે હું તો કબજો શિવો રે અડતા વાલનો મુસ્કાન અડતા વાલનો રે હું તો કબજો સેવો અરધા વાલનો બૂસ અરધા વાલનો રે હું તો કબજો શિવો આજે અડતા વાલનો દેવનો બોલીલો સેવો આજે અરધા વાલનો રે રોમદેવનો ગોરીલો શિવો એ મોડેની મેલું બાસ અરધા વાલનો રે રોમદેવનો ગોરીલો શિવો અરે પ્રધાનજી દરજીને ગોળીલો સીવ્યો કે નહીં હજી સુધી? જી મહારાજ. આ કુંવરો એ અંતવાણીની આખરી લીધી છે. હા બોલ ભાઈ મજામાં હા પ્રધાનજી બધામાં શું કરીએ આપણે પછી ગોઢીલા નાની કોણ થોડું બાકી છે એવું છે તો તે હવારે આવજો તો અને તમે તો અઢાકાના સિસ્ટમ જોઈ લાયા છો આજે સિસ્ટમ આવી જાય એવું છે ઓવા. હા આ તમારા ઘેરથી જ એ અમારે ઘેરથી જ નવો એવું સાડે તું સમજો મારે બાજુમાં કોણ ભીડી જાય તો જો અરે લાયો તો બધી ઓર માથા ભાગે લાયો હો ગમે તે પણ બહુ ખાટું કરી દીધું લ્યા હેલો સિવિલ રાખજો પછી હું લેવા આવું છું બરોબર ચાલ આવું કયો વાયદો હાલો પોતે આવજો મજા આવું અરે પ્રધાનજી ગોળીલો સીવ લાવ્યા કે ના લાવ્યા? પહોંચી જવાનું કીધું છે હું શાંતિ દઉં છું હું, બરોબર હા જલ્દી દો, કુંવરો ખાતા નહીં. ભાઈ હોજ પડી તું તો ના આવ્યો એટલે મારા પાછું આવવું પડ્યું ગોઢીલો થોડો બાકી છે કાન તમે હેડો હું તૈયાર કરીને તો અમારે શેરી શેરી આવું છું એટલે ખટખટી આવજો બરોબર એ હા. એ હા હો અરે પ્રધાનજી જી દાડીજી આઈ ગયા તમારા કુંવરનો ગોઢીલો તૈયાર થઈ ગયો છે. મજબૂત છીએ હો ભાઈ અરે દરજી ગોળીલો બરાબર સીવ્યો છે ને? હા બરાબર છે ચલાવો હેડો જે આવતા હોય લઈને જતા થઈએ પ્રધાનજી દક્ષિણા આપો દરજીને. લઈ લેવા મને કોઈ સતું નહીં હા લઈ જાઓ હમણાં આલુ પાછા તમે થોડી વાર રહી થોડી વાર રહીને આલુ જો મજબૂત કુંવરોને બોલાવો પ્રધાનજી. અરે આજે પરધન બોલાવે દેવી દસિયા જોરે આજે પરધન બોલાવે કુરે જોરે આવજો રાજા દે દરબાર પરધન બોલાવે કુરે આવજો રે આવજો રાજા દે દરબાર પરધન બોલાવે આજે પરધન ના બોલાયા કુંવર આવ્યા રે આજે પરધન ના બોલાયા કુંવર આવ્યા રે આવ્યા રાજન દરબાર પરધન ના બોલાયા કુંવર આવ્યા રે અરે કુંવરો આ ઘોડીલો સીવી આપ્યો છે, તે તૈયાર છે, લો રમીને સજા ઘરે વેલા આવો. જેવી તમારી આજ્ઞા પિતાજી હરે આજ રોમો દેવ વીર દેવ બંદે ચાર
ગોડીલો પેલા તમે રમો. ના ભાઈ રામદેવ તમે નાના છો પહેલા તમે ગોળીલો રમી લો. સારું ભાઈ. ગોડીલા ખીલવે રામો પીર, ગોડીલા ખીલવે રામો પીર. ગોડીલા ખીલવે રામો પીર, ગોડીલા ખીલવે રામો પીર. ગોડીલા ખીલવે રામો પીર, ગોડીલા ખીલવે રામો પીર. એના હાથમાં છે તીર, ગોડીલા ખીલવે રામો પીર. એના હાથમાં છે તીર, ગોડીલા ખીલવે રામો પીર. પિતા અજમલજીના બાર, ગોડીલા ખીલવે રામો પીર. પિતા અજમલજીના બાર, ગોડીલા ખીલવે રામો પીર. એના હાથમાં છે તીર, ગોડીલા ખીલવે રામો પીર. એના હાથમાં છે તીર, ગોડીલા ખીલવે રામો પીર. માતા મીનલ દેવના બાર, ગોડીલા ખીલવે રામો પીર. માતા મીનલ દેવના બાર, ગોડીલા ખીલવે રામો પીર. ગોડીલા ખીલવે રામો પીર, ગોડીલા ખીલવે રામો પીર. ગોડીલા ખીલવે રામા પીર, ગોડીલા ખીલવે રામા પીર. આજે રોમદેવ ગોળીલો લઈને ઉડી ગયા રે. મહાદેવ ગોડીલો લઈને ઉડી ગયા રે. ઉડ્યા આકાશોની મોય. રોમદેવ ગોળીલો લઈને ઉડી ગયા રે. ઉડિયા આકાશોની માર, રમાદેવ ગોડીલો લઈને ઉડી ગયા રે. આજે વિરમદેવ ઉભા રહ્યા બાગ મારે. આજે વીરમદેવ બારુદન તારે. આજે વિરમદેવ ઉભા રુદન કરે રે. આજે મુકારે ઉડન નાનું ઉડી ગયા રે. આજે પિતાજી આવશે તો મુજને પૂછશે રે. કાજી આવશે તો મુજને પૂછશે રે. આજે માતાજી આવશે તો હું તો સુરે જવાબ દઈશ. આજે માતાજી આવશે તો હું તો સુરે જવાબ દઉં. આજે રમદેવ ઉડી ગયા રે આકાશ માર્ગે. આજે રમાદેવ ઉડી ગયા આકાશ માર્ગે રે. આજે વિરમદેવ બોલાવે પરદોન આવજો રે. આજે વીરમદેવ બોલાવે પરધન આવજો રે. આવજો બાગોની મોય. વિરમદેવ બોલાવે પરદોન આવજો રે. આવજો બાગોની મોય. વીરમદેવ બોલાવે પરધન આવજો રે. આજે વીરમદેવ ના બોલાયા પરધન આવ્યા રે. આજે વિરમદેવ ના બોલાયા પરદોન આવ્યા રે. આવ્યા માગોની મોય. વીરમદેવ ના બોલાયા પરધન આવ્યા રે. અરે વિરમદેવ, તમે ઉભા ઉભા કેમ રુદન કરો છો? અરે પ્રધાનજી, રામદેવજી ઘોડી લઈને આકાશ માર્ગે ઉડી ગયા છે. અરે ના ના, એવું ના બની શકે. ક્યાં ઉડી ગયા? અરે આકાશ માર્ગે ઉડી ગયા છે. અરે આ તો બહુ મોટો અનર્થ થઈ ગયો. લાવ લાવ, હું રાજાને બોલાવું. અરે આજે પરધ્વન બોલાવે રાજને આવજો રે. એ પરદોન બોલાવે રાજન આવજો રે. આવજો બાગોની મોય. પરધ્વન બોલાવે રાજને આવજો રે. આવજો બાગોની મોય. પરદોન બોલાવે રાજન આવજો રે. આજે પરધોન બોલાવે રાજન આવ્યા રે. આજે પરધ્વન બોલાવે રાજને આવ્યા રે. આવ્યા રાજ રે દરબાર. પરધોન બોલાવે રાજન આવ્યા રે.
પ્રધાનજી એમને શા માટે બોલાયા? અરે મહારાજા આપણા મોટા કુંવર વિરામને ઉભા ઉભા રુદન કરતા હતા અને એમ કહે છે કે નાના કુંવર રામદેવ ઘોડીલોની આકાશ માર્ગે ઉડી ગયા. શું કહો છો? ના ના વાત અરે આ તો સાચી. ગજબ થઈ ગયો, અનર્થ થઈ ગયો. અરે હું એ જ કહેવા માંગુ છું કે આ તો અનર્થ થઈ ગયો. અરે દરજી રાણી બોલાવો સારા. એ દરજી રાણી કોઈ કપટ કરી લાગે છે. જી મહારાજા મને એવું લાગે છે કે દરજીનો આમાં ફૂટમાં આવે દરજી આવજો રે. આજે ભરદોન બોલાવે દરજી આવજો રે. આવજો રાજને દરબાર પરદોન બોલાવે દરજી આવજો રે. આવજો રાજાને દરબાર, ભરદોન બોલાવે દરજી આવજો રે. આજે ભગવાનના બોલાવે દરજી અરે પ્રધાનજી અમને શા માટે બોલાયા? અરે દરજી સાથે જાતું કહી દે કે ગોડીલામાં શું કપટ કરી દે? અમે કોઈ કપટ કરી નથી. અરે હજુ પણ સાચું બોલ. પ્રધાનજી અમે કોઈ કપટ કરી નથી. અરે મહારાજા આ એવી રીતે નહીં માને લ્યો. અરે પ્રધાનજી માર મારો સાલાને. દરજી સાચે સાચું કહો. મહારાજા અમે કોઈ કપટ કરી નથી. અરે પ્રધાનજી આ દરજી આમ નહીં માર લે સાલો. સિપાહી બોલાવીને આને માર મારો અને આની કોટરીમાં પૂરી દો. અરે આજે પરદોન બોલાવે શ્રી પૈયાવજો રે. પરદોન બોલાવે શ્રી પૈયાવજો રે. પરદોન બોલાવજો રે. આજે પરદોન બોલાવી પૈયાવિયા રે. આજે પરદોન બોલાવે શ્રી પૈયાવિયા રે. બોલો મને બોલાવાનું ખરા. અરે સિપાહીઓ મને લાગતું તો નહીં તમારું દીપાઈ મારા એ આપો તો ખરા ચાબુ. એવું છે. આ દરજીરાન છે ને પૂરી બરોબર ઢોર માર મારવાનો છે અને આ લ્યો ચાબુક બૈરા લાલ કરજો. દાદા મારવા બનશે. એવું છે. અને કાલ કોટરીમાં પૂરી દેજો. હા. અરે આજ રે દરજી પુરાણો સંકટ જેલમાં. અરે રે દેવારામાં પીરને કરે ભલે ભલે એ જીવેલેરા હે વેલેરા પધારો પોકરલ ઘડના પીરજી. અરે રે તમને વિનવું વારંવાર. અરે આજે દરજી પુરાણો સંકટ જેલમાં રે. દરજી પુરાણો સંકટ જેલમાં રે. મુજની કોણ હંબાર. દરજી પુરાણો સંકટ જેલમાં રે. મુझ કેરી કોનાલે સપાર. દરજી પૂરાનો સંકટ જેલમાં
રે મારો લીલુડો છે ગોડલો ઓરે ભલો રે મારો લીલોડો છે ગોડલો અને દરજીની વારે આયો રે બલ્લો રે મારો લીલુડો છે ગોડલો દરજીની વાડે ચડ્યા રે ભલો રે મારો લીલોડો છે ગોડલો હે આટલો ગુનો રે મારો માફ કરો ને હરે આટલો ગુનો રે તારો માફ કરો છો હે હવે ઢીલા કરો યારે ગુનો રે આટલો ગુનો રે મારો માફ કરો ને અરે હવે તીના કરતા યારી ભૂલ રે આટલો ગુનો રે તમારો માફ કરો છો હર બીજો રે પરચો પેલા દરજીરાને આપ્યો બીજો રે પરચો રે પેલા દરજીરાને આપ્યો હન કહા બલને ગોડીનો ઉડાડે રે બીજો રે પરચો પેલા દરજીરાને આપ્યો હર કરે છે પૂરી નહરમ દેવયન પથયા રે લાગ્યો છે રસ ભૂત વોણિયાનો જીયો જીયો મેવાસી વણઝારા હે વણઝારા તાર કોટાના માદરિયા દેવ દેવ કોટાના માદરિયા યારુડા મડુલ આયે વણઝારા હે મારો મેવાસી વણઝારા હે મેવાસી વણઝારા
તોથી ન પોતો હલકારી રે મારવાડ દેશ હાવન જહારા હેલા કે તોથી તે પોટ્યો હલકારી રે મારવાડ દેશનો વનદારો હેલા ખાતારી પોટો મોસો ભર્યું રે મારવાડ દેશના હાવન જહારા હે છોકરો તમારા પૂછીને સુરો કોમ કરે પોકર ગઢના બાલોડા લખા તારું તે માલ માર લેવો રે મારવાડ દેશના હાવન જહારા હે બોય ભર્યો કાળી વારો લોડો રે મારવાડ દેશનો વનદારો લખા તારો વચન તન પડસી રે મારવાડ દેશના હાવન જહારા અમે લોભી લાકડીઓ વારે પોકર ગઢના બાલોડા લખા તારી લાકડીઓ મન નમસી રે મારવાડ દેશના હાવન જહારા આ છોકરો કીધું આપણને ખબર છે કે લાખા તારી લાકડો તો નમસી ના નમી નમતી હજી આ છોકરો શું ખબર પડે હ આ લાખામાં પડી લાકડીએ તો લાકડીએ પણ અમારો ઘર હોય ના ખેલા કે તોથી તે પોટ્યો હલકારી રે મારવાડ દેશનો વનદારો ખેલા કે તોથી તે પોટ્યો હલકારી રે મારવાડ દેશનો વનદારો ખેલા ગોયાયો વનરાવણની માયા રે મારવાડ દેશનો વનદારો ખેલા ગોયાયો વનરાવણની માયા રે મારવાડ દેશનો વનદારો રાખો રાખો મિત્ર ભૂખ લાગી મને કા કરો છો આમ કરે છે સાચું કઈ પણ ઘરાએ સૂતું લીધું લાગે છે મોનેથી મને કુવેથી પાણી ભર્યા હતા ને કે મને કવન મોતે પાણી ભરવા આલિયો રે મારવાડ દેશની વન જારે મને કવન મોતે પાણી ભરવા આલિયો રે મારવાડ દેશની વન જારે ટીકા જબા આ લાકડો લઈ આવો તાર ઘર હરતા એ દીકો વન મોતે લાકડો લેવા આવ્યો રે મારવાડ દેશનો વન જારો એ દીકો વન મોતે લાકડા લેવા આવ્યો રે મારવાડ દેશનો વન જારો વાહન કોઠો ચાલી આવો તાર એ હારું એ મોહન વન મોતે કોઠો ચારવાલિયો રે મારવાડ દેશનો વન જારો એ મોહન વન મોતે કોઠો ચારવાલિયો રે મારવાડ દેશનો વન જારો મને કેટલી વાર છે કુએ પાણી ભરવા જો છો તે આ તો ઉઠતી નહીં આપણું તો પેસર વાળી લાગે છે પેસર વાળી છે મારું ઓળતી નહીં હું મોટો નહીં અત્યારે તો ફેશન છે તમારો વડે હારો એ તો ચાલો અને હું તમારો જેઠ થયું ખબર છે પણ મારી ભાભી તો ભાઈ બરાબર તો બરાબર છો આરો એડો કુએથી પાણી ભરી હાલી વાળો કે મને કવન મોતી ટાલો માલો
કશો તે અરે આપા બોલો આમો લાખ રૂપિયા થઈ ગયો એ આખો કાઢી હાલ્યો ભાઈ એ આવું એ ટીકો ઠાલો મારો પાકો આયો રે વારવાર રે ગલો અણજારો એ ટીકો ઠાલા માથા પાછો આવ્યો રે વારવાર રે ગલો અણજારો મોહન કોઠોલે વરો હેડો આ બે કોઠોલ લડ થઈ ગયું છે એ તબિયત ધોન રાખો હાથવી લાવો બાવગારાના એ હા એ મોહન બન મોટે પોઠો ચારીને આવ્યો રે વારવાર દેશનો વનજારો એ મોહન બન મોટે પોઠો ચારી આવ્યો રે વારવાર દેશનો વનજારો ખાવાની ભૂખ લાગી છે આ મારી હાહરી કેટલું ખાય છે ખબર જ નહીં પડતી આ એનો ભાવ બે દાડા પૂછ્યો છે ને એ કહેવાનું ભૂખો છે મને હજી શેકડી લાય નહીં મારા ઓલી જોઈ હું નહીં શેકડી નહીં લાય હજી તો શેકડી મોહન પૂછો મોહન બેટા શેકડી લાય છો કે નહીં લાય માં ઓલે અલી બાલી શેકડી લાવવાની તો ભૂલી ગયો ઘેર પડી છે અરે શેકડી બેકડી અમે દવા દે પડી ગઈ જોઈ બા અતાની બાઈઓ શું બોલું છું નહીં એ ચકલી દાદાગી ના ગળી આજી બાઈઓ તો કાઢી મેલે બે કે હવે છૂટું હાલતી આપા આવી બૈરી તો ના રખાય આ ભાભી તો બહુ અખમ છું ભાભી વખત સુતા બેસો સો તારે તો ભાભી ના એ વખત છો અત્યારે તો જમાના પ્રમાણે રહું પર રીહે બેઠો છે તો પેલો વાટ જોવો છે બિચારો ખેલક દેવાયો પોની તાયો ભરત કરે બારવાર દેશનો વરદારો માયવો પોની કર્યો ભરપૂર રે બારવાર દેશનો વરદારો મને ખબર મોતે પોની રવાદારો રે બારવાર દેશની વરદારે એ મને ખબર મોતે પોની કેટલી જગ્યા જોવો છો હતો સારું આ તો ઊંઘ્યો નહીં ને કોઈ આ બધું ઉભો કરી દો આપણો બેન હેડ બેઠો છે ઓહ તું ગમો પાવર તો કરતા જ નહીં ના મારા આશ્રમમાં કેમ હતું એવું છે સારું બોલાય ડોશી આપણે તો આપણા કેટલા પિયર ભાભી ઓફરો છો બોલો ઓણા તો આશ્રમ જ મૂકી આવીએ ચાલે છે વૃદ્ધાશ્રમ લેવા પડશે
આશ્રમમાં બી લેવા કે બાજુમાં બી લેવા માં બી હોય આપણો બેન રાજ કરવા તો થાય તારે ઓને બી લેવા પડશે હારું યાર કટકો કટકો હાલજો મોહન મિશ્રી દાદા ધોન રાખીને મિશ્રી બનાવો હા કે જમો જમો કે મારા ઓલું ખાવાનું જ ના ભાવે ભાભી વાપરો છો બોલો આવું આપણે બે શાંતિથી ખાઈએ હા આમ તો મારી મારી બધાને આલુ ખાવા બસ આપણે તો હારી આઈટમ બે જણો બનાવીને ખાઈએ દવા બવા નાખી દીધી પટી ગયું તો સારું રાજ કરતા ભાવ તે તમારા ભરાય ના હતા ને મને એ ભૂલી ગયો મારા પેલા તમે બેવને રવાના કરી દઈએ હું શાંતિ રાખો અમે તો રવાના થઈએ જ ને તમે જ જતો રહો હે જમો જમો ને મોને કબે તારી મારવાર દેશનો વનદારે હે જમો જમો રે મોને કબે તારી મારવાર દેશનો વનદારે આ મોનેક ને મિશ્રી બનાવી છે હું કરી જો કોઈ ખબર પડે એવું લાગતું નહીં તું મોનેક આ તમારી મિશ્રી કરી દે એ મારી કિસરી મે ચાલે એવી નહીં તમે ચાલો એવો નહીં પણ મેઠું વધારે પડ્યું લાગે છે એનો પડ્યો છે ઈવાળી હમણાં વાત છે થોડી વાર નહીં તમે તો બોલતા જ નહીં એ બોલતા નહીં હા એ ભૂલો પડશો તમે બે ભૂલો પડશો તાઈસર તમારું તાઈસર આ ઉપરટાણ પેલાઈ જતો બાપા ભાઈ બાપા તો બાપા શાંતિ વાત કરજો બેટા તઈ રાજો તમારા કોઈ ભરવાનું નહીં સારું હોભર્યું તો હું જોતું હતું કે આ તો ગુલામ છે ને જિંદગી ભર ગુલામ રાખી ગયો તમારા છોકરા તો મારા પગ દબાવશે હો એ ડોશી પાછી એને તો ભૂલી પડે છો આ મારું દબાવ તો મારું ના દબાઈ જાય કોણ રાખજે કોણ રજો કયો પરબતજી
સારું એવું લાગે છે છો આ ભરા તો દુશ્યોની હાલ લાગી વન પેલા પૂછાવું પૂછો એ મારી માની હરી હાલ લાગે બોલતા જ નહીં વચ્ચી તું ના તો તમે અડી તો વચ્ચી માં બોલાતા નહીં રહ્યો તમારી મારા જેવા દેવામાં હબ્બી જાણ છે બે લડશો નહીં. અમે તો બે હંપીને જ રહીએ તાર વળી. તમે વચ્ચે બોલતા જ નહીં એ રોય તો યાર હા પૂજા ને છોડી લાવે છે તો એ જશો. એ વાત કરતા તો તમારે તો આશ્રમમાં પોકારવાનો કે જમો જમો કે મારો તમે તો મારું ડોહા જેવું લાગ્યું. મામા ધક્કો જોઈએ તમને તો જોયા નહીં તે એ ડોશી તો દાઢો નહીં ને એટલે ખારું લાગશે મળવા દે માં આ ડોશી છે ને સંસ્કારી ઘરની લાવ્યો છું. કેટલું ઓઢી છે જો એ તો મોઢામ દોત નહીં ને એટલે એટલું જો ઓઢું પર આટલા જેઠે હોય ભાઈ થતા હોય કાકો હારો થતા હોય બધા થતા હોય ખબર. અત્યારે તો આમ કરે એટલે જમવાનું હલો હલો હે લાખો માતા ઓડીનારો રે મારા બાર દેશનો વનદારો હે લાખો માતા ઓડીનારો રે મારા બાર દેશનો વનદારો હે લાખો માતા ઓડીનારો રે મારા દેશનો વનદારો હે લાખો માતા ઓડીનારો રે મારવાડ દેશનો વનદારો બોલો છે આ બધા રોવે છે કેમ? ખારું કેટલું બધું દુઃખ હશે ત્યારે રોવે છે. ખારું થઈ ગયું ન કર. બોલો છે લાખના 12,000 ના ખોટું છે ખોટું ન કર. બોલો લાખના 1.25 લાખ બરાબર બરાબર બરાબર. હા હવે આ લોકો રોવે છે એવાનું દુઃખ બાકી હા એના એ નકર બોલો છે એના એક છીએ. અરે ભાઈ બોલો તમે કેમ રડો છો? અમારા મિશ્રીનું ખારું લોન થઈ ગયું છે મારું લોન થઈ ગયું છે. હા ઓહો 1 લાખ ગુણ્યો ફોડ ભરેલી કોઠરા ઉપર પેલા મેઠું થઈ ગયું. હા મેઠું થઈ ગયું હવે ત્યાંથી ખાધું ખરું ખાધું પણ ખારું ડો ખાધું છે સારું લાગે છે. હવે એની દવા હું કરું હો. અમે એના એ છીએ એની દવા કરું. અમે વાણિયા લાખના 12,000 ના લાખના 1.25 લાખ બરાબર બરાબર બરાબર. હવે તમે એક કામ કરો બોલો અમે આયા તો થઈ પોકરણગઢ થઈને આયા પોકરણગઢ થઈને આયા હા. બરાબર ધન છે તમારા પોઠિયાનું. પોકરણગઢ થઈને આયા કોઈ છોકરો આજે માથાકૂટ થઈ હતી. બે બાલુડો ઘાત થઈ હતી માથાકૂટ નકર બોલા છે નકર બોલા છે બરાબર બરાબર બરાબર. પછી ત્યાંથી આયા પછી અહીં રોધ્યું હા રોધ્યું અને ખાધું ખાધું પણ ખારું ડો ખાધું સારું ડો લાગી. હા હા તમે એક કામ કરો હવે અમે વાણિયા હો હા. અમે વાણિયા હા હવે એક કામ કરો તમે જાણી મોટી બાધા રાખો. બરાબર બાધાઓ તંદાળાની ચાલુ થઈ ગઈ 900 વર્ષ 900,000 વર્ષ થઈ ગયો રમદેશની છે એના ઉપર થયો છે. હા, હા, બાધાઓ તો આની વધુ પડતી ચાલુ થઈ છે. પહેલી બાધાઓ ઓછી હતી હવે અમે વણ્યા. હા. હવે તમારું દુઃખ ભાગીએ જાણી મોટી બાધા રાખો. હા રાખો પૈસા નહીં હમણાં એક શ્રીફળ રાખો. પૈસા નથી પૈસા ભગવાન આલશે પણ બાધા રાખો. બાધા કરવાની નથી ખાલી રાખવાની છે એટલે બાધા થઈ જશે. હા તે આ બધું કમ્પ્લીટ થઈ જાય તો એક શ્રીફળ ચડાવી દેજો. કમ્પ્લેટ તમારા 100 કોથળા 1000 1 લાખ કોથળા તમારા ખર્ચી દેજો. ભરો બાધા રાખો
લાખો વનમાં પધાર્યો લાખો હે લાખો વનમાં તે બાધાઓ રાખે મારા બાર દેશનો વનદારો લાખો વનમાં તે બાધા રાખે મારવાડ દેશનો વનદારો સ્વામી સીતા ખરો ખરાબ હવે એમ કરો બેહો એક ચતુર ભાગ થઈ જવાનું છો આપણે ટાઈમ નહીં કાઢવાનો ગૌટા બેસી લેવાનો હવે તમે એક કોથળો ખોલી અને પછી મુઠ્ઠી ભરીને આડો બેઠું